આપણા શરીરને ચલાવવા માટે શરીરમાં હેલ્ધી ફેટ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પ્રોટીન, ફાઇબર અને આવા ઘણા બધા મિનરલ્સની જરૂર પડતી હોય છે. અને દરરોજ આપણે આ અલગ અલગ વસ્તુઓ લેવી ઘણીવાર શક્ય પણ નથી બનતું હોતું. તો આજ તમારી સાથે જે વેરાયટી શેર થશે એટલી બધી હેલ્ધી પ્રોપર્ટીઝ છે કે તમે માત્ર દરરોજનો એક ટુકડો ખાશો તો તમને સર્વાંગી વિકાસમાં ફાયદા થશે અને હંમેશાને માટે તમે હેલ્ધી રહી શકશો. માથાના વાળથી લઈને પગના નખ સુધીની બીમારીઓને દૂર રાખી શકશો. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલી હેલ્ધી સામગ્રી છે અડધા કપ જેટલા કાચા મગફળીના દાણા, જેને માત્ર આપણે અંદરનો કાચો ટેસ્ટ નીકળે ને ત્યાં સુધી જ શેકવાના છે. કોઈ ફોતરી કાઢવાની જરૂર નથી. મગફળીની અંદર પ્રોટીન, ફાઇબર, હેલ્ધી ફેટ્સ, વિટામિન ઈ આ બધા જ પોષક તત્વો હોય છે, જેથી LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે છે, ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને સાથે સ્કિન અને હેરને પણ હેલ્ધી રાખે છે એન્ડ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, હિમોગ્લોબિન વધારે છે. હવે આપણે બીજી હેલ્ધી સામગ્રી લેશું અડધા કપ જેટલા તલ. તેને પણ આપણે થોડા ચટકે ત્યાં સુધી શેકવાના છે ધીમા ગેસની ફ્લેમ પર. તલ છે ને તે પોષક તત્વોનો ખજાનો છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, ઝીંક અને ફાઇબરનો ભરપૂર સોર્સ છે, જેથી હાડકાં મજબૂત કરી સાંધા ગોઠણ કે કમરના દુખાવાને બેસાડવામાં, સાથે ખરતા વાળ હોય એમાં પણ ખૂબ ફાયદા કરે છે. શું 1 કપ જેટલી અળસી. અળસી છે ને તે ઓમેગા 3 ફેટી એસિડ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટનો ભરપૂર સુપરફૂડ ખજાનો છે, જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં, પાચનને સુધારવામાં, કબજિયાત ઘટાડવામાં, સાથે સાથે વજન ઘટાડવામાં, ગોઠણ કે કમરના દુખાવાને બેસાડવામાં ફાયદા કરે છે અને તેમાં રહેલું ફેટી એસિડ આપણા ખરતા વાળને અટકાવવામાં પણ મદદ કરે છે. ત્યારબાદની ચોથી સામગ્રીને શેકવા માટે આપણે સૌથી પહેલાં 2 ચમચી જેટલું જામેલું ઘીને ગરમ કરીશું. અહીંયા જામેલું ઘી છે તો ઓગળતા થોડી ક્વોન્ટિટી તમને વધારે લાગશે. હવે ઘી ગરમ થાય એટલે 1 કપ જેટલો રાગીનો લોટ ઉમેરીશું. રાગી છે ને તે પૌષ્ટિક સુપરફૂડ છે. હાડકાને મજબૂત રાખવાની, વજનને કંટ્રોલમાં રાખવાની અને આયરન, કેલ્શિયમ ભરપૂર આપવાની ક્ષમતા છે, જે તમારું પાચન બેસ્ટ કરે છે, કબજિયાત હટાવે છે, તમારા શરીરના દુખાવા તો મટાવે છે પણ ખરતા વાળને અટકાવે છે અને સાથે સાથે તમને ઇન્સ્ટન્ટ એનર્જી પણ આપે છે. તો આપણે અહીંયા તેને ગોલ્ડન કલર પર આવે ને ત્યાં સુધી શેકવાનો છે, પણ કલર એટલો ગોલ્ડન છે ને કે આપણે બરાબર દેખાશે નહીં. તો આ જે ઘી છે ને તે એકદમ આપણા લોટથી છૂટું પડી જશે અને એકદમ સાઈડને પણ છોડવા લાગશે. તો સમજવાનું કે આપણો આ રાગીનો લોટ શેકાઈ ગયો છે. હવે આપણે આ લોટ શેકાઈ ગયો છે તો તેને નીચે લઈ લેશું અને આ જે સામગ્રીઓ છે ને તે ઠંડી થઈ ગઈ છે તો તેને પણ મિક્સરમાં લઈ લેશું અને સાથે આપણે લેશું 1 નાની ચમચી જેટલો સૌંઠ પાવડર, જે આપણા શરીરના દુખાવાને અને ડાયજેશન સારું રાખવા માટે ફાયદા કરે છે અને એક પાવડર કરી લેશું આ રીતે. અને પછી આ પાવડરને આપણે જે શેકેલો રાગીનો લોટ છે ને તેની સાથે મિક્સ કરી દઈશું. આમ તો જો કે આજની આપણી સામગ્રી છે ને તે દરરોજની 1 ચમચી લેવી જ જોઈએ, પણ આપણે ઘણીવાર 1 ચમચી આ બધી જ વસ્તુ નથી ખાઈ શકતા. તો આજ મેં તમારી સાથે મીઠાઈની રેસીપી શેર કરી છે ને તેમાં બધું જ આવી જાય છે. તો માત્ર દરરોજનો 1 ટુકડો ખાવાથી તમારા શરીરમાં ઘટતા બધા જ પોષક તત્વો તમને મળી જશે અને મેં આગળ બતાવ્યા પ્રમાણેના તમામ ફાયદા તમને થશે. એટલે કે માથાના વાળથી પગના નખ સુધીની બીમારીઓને દૂર રાખવામાં પણ ખૂબ કામ કરશે. હવે મીઠાશ માટે આપણે 1.5 કપ જેટલો ગોળ લેશું અને સાથે અડધા કપ જેટલું પાણી લેશું. જો કે તમે અહીંયા ઘીનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આપણે ઘી રાગીને શેકવામાં ઉપયોગ લીધો છે તો વધારે ઘીની રિક્વાયરમેન્ટ નથી. બસ માત્ર આપણા ગોળને ઓગાળવાનો છે અને 2-3 ઉફાણ આવે ને ત્યાં સુધી ઉકાળવાનું છે. પછી આપણે તેને નીચે લઈ લેવાનું છે. ગોળ છે ને તેમાં આયરન ભરપૂર છે. ઘણા લોકોને એવું થાય કે તે મીઠો હોવાથી હાઈ કેલરી આપે છે તો વજન વધી શકે, પણ તમે બહુ વધારે ગોળ ખાવ તો તમારું વજન વધે. પણ 1 થી 2 ચમચી ગોળ તમારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે, હિમોગ્લોબિનને ઇન્ક્રીઝ કરવા માટે અને સાથે શરીરની એક્સ્ટ્રા ફેટને બર્ન કરવા માટે. તો બસ 1-2 ચમચી ગોળ કોઈના કોઈ રૂપે ખાવો જોઈએ, જેથી તમે આ મીઠાઈનો 1 ટુકડો થાય ને એટલું ખાઈ શકો, જેથી વજન પણ તમારો ના વધે, મીઠી વસ્તુ ખાવાની ઈચ્છા પણ થાય અને પોષક તત્વો પણ મળી જાય. બસ આપણો ગોળ છે તે ઓગળી ગયો છે, 1-2 ઉફાણ આવી ગયા છે. તો આપણે જે શેકેલો લોટ ને બધું મિશ્રણ મિક્સ કર્યું ને તેમાં મિક્સ કરી દેવાનું છે અને હવે ધીમા ગેસની ફ્લેમ પર આ બધું જ મિશ્રણ કડાઈને છોડવા ના લાગે ને ત્યાં સુધી ચલાવવાનું છે.
આઈ હોપ કે તમને મારું આજનું આ નવું ક્રિએશન પસંદ આવ્યું હશે. પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આ રીતે બધું જ મિશ્રણ ભેગું થશે ને તો કઢાઈને છોડવા લાગશે, જે તમે જોઈ શકો છો. બસ આટલે સુધી આપણે મિશ્રણને ભેગું કરવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ મિશ્રણને નીચે લઈ લેવાનું. તમને કદાચ એવું લાગશે આ જામશે, પણ ચોક્કસથી જામી જશે. હવે આપણે કોઈ ટ્રેને પહેલાં ઘીથી ચીકણી કરી લેવાની ને પછી તેમાં બધું પાથરી દેવાનું છે. અને પાથર્યા બાદ લેવલ કરી બરાબર ઠંડુ કરવાનું. આ ઠંડુ થતાં થોડો સમય જરૂર લેશે. હવે ઠંડુ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો ઇઝીલી કટ પણ લાગી જાય છે અને આ રીતે ટુકડા પણ બહાર નીકળી જાય છે. કલર પણ એટલો સરસ એન્ડ લુક પણ એટ્રેક્ટિવ એન્ડ શાઇનિંગ તો તમે જોઈ જ શકો છો. તો ઓછા ઘીમાં આ વેરાયટી તૈયાર કરવી હોય ને તો કરી શકાય. એન્ડ એટલી બધી હેલ્ધી, ખાવામાં એટલી બધી સુપર સોફ્ટ કે વાત ના પૂછો. 3 થી 4 દિવસ માટે તમે આ વેરાયટીને સ્ટોર કરી શકો છો ફ્રીઝમાં રાખ્યા વગર. દરરોજનો માત્ર એક ટુકડો જો તમે ખાઈ લીધો ને તો ક્યારેય દવાખાને જવાની જરૂર નહીં પડે. એટલી હેલ્ધી છે આજની આ વેરાયટી. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.